ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજનો પ્લાન છે પ્રોડક્ટિવ મોમ ડે. તો આપણે આજનો દિવસ સ્ટાર્ટ કરીશું. રાગ સૂતો છે ત્યાં સુધી બધું કામ કરી લઈએ. તો આજનો પ્લાન છે એઝ અ પ્રોડક્ટિવ મોમ ડે. તો આજે તો ઘણા બધા કામ છે. બ્રેકફાસ્ટ બનાવવાનું છે, ઘર ક્લીન કરવાનું છે, રાત જોડે થોડું ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું છે. તો ડિનર સુધી સાથે જ રહીશું. તો બન્યા રહું મારી સાથે. સવારનો સૌથી બેસ્ટ પાર્ટ છે મારી બાલ્કની. એટલું મસ્ત એટમોસ્ફિયર હોય છે. મારી બાલ્કનીની સામે જ ગાર્ડન છે. તો હું નાઈને થઈ ગઈ છું રેડી. મેં નાઇટ શૂટ જ પહેર્યું છે બિકોઝ મને કમ્ફર્ટેબલ કપડાં વધારે ગમે છે. તો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. હવે નીચે બ્રેકફાસ્ટ માટે જઈશ. તો બધા દિવસ પરફેક્ટ નથી હોતા. કોઈ દિવસ ઇઝી હોય છે તો કોઈ દિવસ ચેલેન્જિંગ થઈ જાય છે. બિકોઝ બેબી સાથે ડે સ્પેન્ડ કરવો ઇઝ નોટ અ ઇઝી થિંગ. તો હમણાં મને કોલ આવ્યો છે કે સોલારનું ફિટિંગ કરવા માટે આવે છે. તો વિશાલ ઘરે નથી, તો ફટાફટ મારે નીચે જવું પડશે. અને જય શ્રી કૃષ્ણ. રાગુ ઉઠી ગયો છે તો થોડું બેડ સરખો કરી દઈએ, પછી નીચે જઈએ બ્રેકફાસ્ટ કરવા. સેટ થઈ ગયો છે. રાગુ અહીંયા મારું વેઇટ કરે છે નીચે જવા માટે. ચાલો રાગુ. ચાલુ થઈ ગયું છે અમારા ભાઈનું પ્લે ટાઈમ. મેં એના અહીંયા કપડાં નીકાળીને મૂકી દીધા છે. હવે હું એને બાથ માટે લઈ જઈશ. રાગુ ચાલો. નહીં કરવા. કેમ નહીં કરવું? મમ્મી કરી, તું કર. ચાલ.
રઘુ હાય કરો. હાય, કેમ છો પૂજે? મજામાં? નાસ્તો કર્યો કે હું કાજુ ખાઉં છું? ખાઈ લે. જસ્ટ આલ્ફનું રોઝમેરી વોટર યુઝ કર્યું છે ફોર માય હેર. એ હેરને એકદમ થીક બનાવે છે. કોઈને પતળા વાળ હોય તો એ યુઝ કરી શકે છે. લેટ્સ મેક લંચ ટુગેધર. તો હવે લંચ બનાવીએ. લંચમાં હું બનાવું છું ડુંગળી બટેકાનું રસાવાળું શાક. આઈ એમ ઇન કિચન. મારી એક આંખ કિચનમાં અને એક આંખ બેબી ઉપર. કારણ કે મને અડધો જીવ મારો અહીંયા કિચનમાં હોય ને અડધો જીવ રાગુના ઉપર હોય કે ક્યાંય પડી ના જાય, મસ્તી ના કરે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ચીમની સ્ટાર્ટ કરીશ. ગુજરાતીઝ હોય એટલે વીકમાં એક વખત ડુંગળી બટાકાનું રસાવાળું શાક તો બનતું જ હોય. વન ઓફ માય ફેવરેટ. મને તો બહુ જ ભાવે છે ડુંગળી બટેકાનું શાક. હોમ લાઈફ માટે સ્નૂઝ બટન જ નહીં હોતું. હું કંઈક અલગ જ દિવસ માટે પ્લાન કરી રહી હોય પણ રાગ જોડે કંઈક અલગ જ માસ્ટર પ્લાન હોય એટલે પછી એ માસ્ટર પ્લાન અમારે ફોલો કરવો પડે. તો વિશાલ હૈદરાબાદથી રિટર્ન થઈ જશે. મે બી સાંજ સુધી આવી જશે એને. તો આજે તો હું વિશાલને પણ બ્લોગમાં લઈશ. મસ્ત જોઈને જ ભૂખ લાગી જાય એવું તમતું શાક. ચડાવી દીધું છે મેં અને હવે સીટી વાગે ત્યાં સુધી વેઇટ કરીશ. કાલે એક અમારા ચિરાગભાઈનો મેસેજ આવ્યો હતો મને પર્સનલમાં કે તે વ્લોગમાં વિશાલને કેમ ના લીધો. તો મોમ અને ટોડલરની લાઈફ હોય અને એનો હું વ્લોગ બનાવતી હોય તો એમાં વિશાલ ક્યાંથી આવે. વેરી ગુડ. રઘુ આઈસ બતાવ છે. આઈસ હા હું મજામાં. હા હું મજામાં. સબ્જી ને રોટી બનાવ્યું. તને ખાવું છે સબ્જી રોટી? ખાવું છે ને? હમણાં ખાઈએ. હા આપણે અમે લોકો લંચ કરીને આવી ગયા છે ઉપર રેસ્ટ કરવા માટે. ડોન્ટ શાઉટ. નિધિ દીદી મમ્મા. હા ઉપર પંખો હતો.
જતું હશે તો હું તમને બતાવીશ. એટલે કેવું વરસાદનું પાણી ભરાઈ ગયું છે. આ આપણી તંત્ર ચોળાફળી ખાવા માટે અંજુ દિવસના સૌથી ફેવરેટ પાર્ટમાં વોકિંગ. અમે લોકો જઈ રહ્યા છીએ ગાર્ડન. ખરું રાખ. તો સોલાર નંખાઈ ગયું છે. ચાલુ થતા મેં 2 દિવસ થશે. તો અમે લોકો ડિનર વિનર કરીને આવી ગયા છે બેડ ઉપર. આઈ નો મારી આંખ લાલ થઈ ગઈ છે, અંદર એક જીવડું પડ્યું હતું એટલે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.